ઘણા સમય પછી ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો મળ્યો બરોબર ને આપણે મિત્રો આવી ગયા હતા ઓખા. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા નવા મિની વ્લોગમાં. આપણો વ્લોગ શરૂ થાય છે જામનગરના રેલવે સ્ટેશનથી બરોબર મિત્રો. આ છે આપણું પ્લેટફોર્મ અને મિત્રો સવારના પૂરમાં નાસ્તાના નામે ખાલી અમે 2 પફ ખાઈને અમે નીકળી ગયા હતા મીઠાપુર બાજુ જવા માટે બરોબર. મિત્રો ટ્રેન છે આપણી મીઠાપુરની બરોબર અને અમે પહોંચી ગયા હતા ખંભાળિયા અને આપણે ટ્રેનમાં એક અલ્ટ્રા લેજેન્ડ માણસ જોઈએ બરોબર. આટલી સ્પીડમાં પણ એને બીડી સળગાવી લીધી બરોબર અને સુંદર મજાનું વરસાદી વાતાવરણ જોડે જોડે ફોન મૂકી દીધો આપણે ચાર્જિંગમાં બરોબર અને પહોંચી ગયા આપણે ઓખા. કેમ કે મીઠાપુર જવું હતું પણ ત્યાં ટ્રેન ઊભી જ નથી કેમ કે ટ્રેન હતી એક્સપ્રેસ અને પછી આપણે ઘણી બધી હુડકી જોઈ બરોબર અને આ બધી હુડકી બંધ હતી કેમ કે પાણીના લીધે. અને પછી આપણે સુદર્શન બીજું જવાનું હતું અને રિક્ષામાં બેસી ગયા અને પછી વરસાદમાં અમે નીકળી ગયા સુદર્શન બ્રિજ બાજુ. અને મિત્રો એનું બ્રિજનું તમે ખાલી વ્યૂ જો, હું પહેલી ફેરે જ આવ્યો હતો બરોબર અને મને વ્યૂ બહુ એક નંબર લાગ્યો. અને પછી આ છે મારો ભાઈબંધ, અમારે બેને જવાનું હતું ટાટા મીઠાપુરમાં આપણે એક્ઝામ દેવા માટે અને મારું ચપ્પલ તૂટી ગયું બરોબર. પછી રિક્ષામાં બેસીને અમે 2 ભાઈઓ નીકળી ગયા મીઠાપુર જવા માટે. પછી નવા ચપ્પલ લઈ લીધા, જૂના ચપ્પલને આપણે કાઢી ટાટા બાય બાય. અને પછી આપણે આવી ગયા મીઠાપુરની ટાટાની એપ્રેન્ટિસની સ્કૂલમાં મિત્રો. અને આ છે આપણો ભાઈબંધ, વાંચતો હતો બરોબર. અને આ છે મારા નવરા ભાઈબંધ, એ બધાને પણ મારી હારે એક્ઝામ છે. આ છે આપણું એક્ઝામ હોલ ને આ છે આપણી સીટ નંબર 60 નંબરની. તો મિત્રો એક્ઝામ તો સારી ગઈ બરોબર ને હું અને મારા ભાઈબંધ નીકળી ગયા આપણે રેલવે સ્ટેશન બાજુ જવા માટે બરોબર. અને રેલવે સ્ટેશનમાં મિત્રો મળી નહીં, પછી આપણે બુક કરી આપણે બસ શિવશક્તિ બસમાં આપણે આવી ગયા થોડીક વાર નાસ્તો કરવા માટે બરોબર. ત્યાં સ્ટોપ મળ્યું હતું તો ત્યાંથી આપણે બસ સ્ટેન્ડમાંથી કરી લીધો નાસ્તો. અને તમને મળી નવા મિની બ્લોગમાં.